નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો આલીપોર નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે, ત્યારે આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો ચીખલી, બિલીમોરા સહિતના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। અન્ય ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી હોવાની વિગતો સામે આવે છે, ત્યારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રુસિયન શર્મા જોડાઈ ગયા છે। જે રુસિયન, નવસારીના આલીપોર નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? જે નીતેલી ચોક્કસપણે કહી શકાય, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જે આલીપુર નજીક આવેલી ગોડાઉનની ફર્નિચરની ફેક્ટરી આવી છે। તો ફર્નિચરની ફેક્ટરીમાં બપોર દરમિયાન જે મોટી આગ લાગવાનો બનાવ સામે આવી રહી છે, ત્યારે આગ એટલી વિકરાળ સ્વરૂપમાં લાગવામાં આવી હતી, જેના કારણે જે દૂર દૂર સુધી આકાશમાં ગોટાળે જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે આલીપુર ખાતે ફર્નિચરની જે ફેક્ટરી ચાલી રહી હતી, જેમાં ચોક્કસપણે જે આગ લાગી છે, આગ લાગવાનું કારણ હાલ અકબંધ જોવા મળી રહ્યું છે। ત્યારે જે આજુબાજુના જે ઘરો છે, રહીશો છે, તેમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના અને સહિતના જે ફાયર ફાઈટરો છે, આગ ઉપર કાબુ મેળવવા માટે ઘસી આવ્યા છે। ત્યારે ફાયરના જવાનો છે, આગ ઉપર કાબુ મેળવવા માટે તત્પર પડી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ફર્નિચરની ફેક્ટરી છે, તેમાંથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે જે ચોક્કસપણે છે એમાં જે ફાયરના જે સાધનો હોય કે ના હોય તે હાલ જે જાણવા નથી મળી રહ્યું, પરંતુ જે અંદર જે કોઈ હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોઈ પણ જાતનું અંદર ફેક્ટરી નહીં હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે જે આગળની જે તપાસ છે, આગળની જે ગ્રામ પંચાયત સહિતના જે કાફલો છે, તે પોલીસ જવાનો છે, તે પણ અહીં આવી પહોંચ્યા છે। તે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના જવાનો પ્રયત્નબંધ બની રહ્યા છે। જી રુસિયંત, આગ ક્યારે લાગી ને અત્યારે ત્યાં પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે? આગના કારણે કેટલું નુકસાન થયેલું ત્યાં જોવા મળી રહ્યું છે? ચોક્કસપણે કહી શકાય કે આગ છે તે બપોરના સમયે લાગવામાં આવી હતી અને આગ રીતે વિકરાળ સ્વરૂપમાં લાગવામાં આવી હતી। જે ફર્નિચરની કંપની કહી શકાય છે, ફર્નિચરની કંપનીમાં હાલ જે આગ લાગવાનું કારણ જે અકબંધ જોવા મળી રહ્યું છે। બાજુના જે અડીને જે આવેલા છે ઘરો છે, તે ઘરોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે। ચોક્કસપણે કહી શકાય કે આજુબાજુના રહીશો, તે રહીશોમાં પણ ક્યાંક ભગીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીના જે તમામ ફાયર ફાઈટરો છે, તમામ ફાયર ફાઈટરોને ઘટના સ્થળે બોલાવી દેવામાં આવ્યા છે અને ફાયરના જે અધિકારીઓ છે, તે સહિતના જે કાફલો છે, આગ ઉપર કાબુ મેળવવા માટે જે ફાયરના જવાનો છે, તત્પર ટ્રાય કરી રહ્યા છે। જી રુસિયન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હાલ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।